અહીંયા એક બકરું કાંટામાં હલવાનું છે, બીજા બકરા ભણે છે તો અત્યારે ગાય ઘા કાઢીને બકરા એટલે થવાનું. અને બોલે પણ આવડી હારી બોલતી નથી. ટપા જો આમથી હલ્યા આવે છે, બધા બોલવા મીડિયા. જય ઠાકર મારા બધા મિત્રોને. આજ સવારમાં આપણે આવી ગયા છીએ બકરાના વાડામાં. એટલે સવારમાં એટલે મતલબમાં વાજી ચૂક્યા છે સવારના 10. જોઈ શકો છો બકરા જે આપણે બેઠા છે વાડામાં, કારણ કે આજ છે ગોવાળ ધમલો ગોવાળ. ધમલો ગોવાળ હોય એટલે બકરાને થોડુંક મોડું તો થાય સરવા જવાનું. એનું કારણ છે કે આ છે ને વહેલા હે લઈ જઈએ ને તો આ બધા દોઢ કરે આમથી આમ ને આમથી આમ, અને એ આપણે કંઈ મેળ આવે નહીં. એટલે 10 વાગી ગયા છે અત્યારે, 10:15 કે 10:30. એટલે હમણાં 5-10 મિનિટમાં હમણાં આંકવા જ છે બકરા. એટલે અત્યારે ભૂખ્યા થયા હોય ને તો ક્યાંક ઈંગોરિયા બિંગોરિયામાં લઈ જઈને ઊભા રાખો એટલે સોંટી જ જાય. અને પેલા 9 વાગ્યામાં લઈને જઈએ ને તો આમ ઘડીક જાય ને તાર ફેન્સિંગ અંદર જાય ને આપને ડોટાય કરી કરતા સીધા જઈએ એટલે સોંટી જ જવા પડે સમજ્યા. એટલે બેહવા દીધા છે. અને બીજી એક ઢીલા એવું હતું કે વાદળા થશે કે નહીં, મેં કીધું વરસાદ આવી જાય ને તો સારવા નહીં જવું, ઓછરી બેસી દીધી પોવડા ને પાંદડી નાખી દીધી એટલે આપણે ઉપાય દી નહીં એમ. હવે વાંધો ને આપણે એવું લાગે તો બપોરે જ જવાનું છે પાછું તેજીની જેમ. આપણે પાછું બપોરે બકરા પાછા લઈને વી આવશું. પાછા વાડામાં પૂજી દેવું આપણે બકરા 12-1 વાગે આવીને પૂજી દેવાના છે. બપોર પછી લગભગ આપણો વારો નહીં. તો જોડિયા રહેજો આપણા વ્લોગમાં ને લાઈક. મિત્રો વહી શીખ્યા છે અત્યારે 10:30. અને હવે આપણે ગાઉને 2 નિર્ણય અત્યારે સુધીમાં અમે ખવાઈ દીધી છે. અને હવે કીધું હું જાઉં, કારણ કે આજ ઘરે કોઈ હતું નહીં એટલે કીધું પહેલાં ગાઉને ધરવી લેવી. એટલે કે 2 નિર્ણય નાખી દીધી. હવે આપણે બકરા સારવા માટે જઈએ છીએ. બકરા જગત ધરવા એ આપણા કામ નહીં, કારણ કે આ બિઝનેસ આપણો છે નહીં. આપણે આમાં ક્યારેક કપાણ જતા હોય એટલે આપણે આને ક્યાં ધરવા એની માહિતી ઓછી હોય આપણને. એટલે આપણે તો શું છે દર વખતે જ્યારે આપણે જવાનું હોય તો ફાયર ફરતા ફેરીને વી આવવાનું. એટલે આપણે હવે અત્યારે બકરા લઈને નીકળ્યા છીએ મિધરા. હમણાં કેડિયા થતા ને આમ થઈને આમ તળાને પાડે બિંગોરા ખવડાવી ઉગાવો ને એવું. અને ઘડીક રખડાવીને 12-1 વાગ્યા એટલે પાછા 10:30 થયા છે. 11:30, 12:30, 2 કલાક સાડીને પાછા, કારણ કે ગાઉ આપણે ધરવી લીધી. હવે આપણે બકરા રખડાવવા જઈએ છીએ. 1 ગોવાળ 2 ધંધા એસે હોતા હે. કપાણ છે એટલે જાઓ. જો મિત્રો અત્યારે આપણે બકરા હાઈકીને વિયેવા છીએ ઇમ્પા. આ છે આપણું ગામના મંદિરો, અને આ છે બકરા જે સરી રહ્યા છે અત્યારે. આ બધી ઈંગોરિયાની ઘૂસ છે, બાવળિયાની ઘૂસ છે. આ બધી સરશે કાકાઓ ઉગાવો ઈંગોરિયા બિંગોરિયા એવું બધું સરશે. અને વાળ બેગ આપણા આજે ઉઠતા છે, કારણ કે આજે આપણે કાંઈ તેલ નાખ્યું નથી. ભૂલાઈ ગયું યાર, ડિપ્રેશન. જો અત્યારે બકરા આપણા સરી રહ્યા છે. આમાં આમને રખડાવવાના છે આપણે મિત્ર. અહીંથી આમ જાઉં આમની પાળ લઈ આવું, આમ અહીંથી આમ જાઉં આમની પાળ લેવું ને એમ ગોળ તળાવ ફરતા ફેરવશું તો 2 કલાક વહી જાય. પછી સીધા આપણે બકરા લઈને ફૂમ ઘીરે. બપોર પછી આપણે ગઢા ભગાઈ જાય એટલે આપણો વારો કેન્સલ. આપણે પાછા ગાઉના ગોવાળ. જોકે અત્યારે સુધી ગાઉનો જ ગોવાળ હતો. અને મેં અત્યારે સુધી વિડીયો ન લીધો એનું કારણ છે કારણ કે આપણે શેરીમાં આપણે ગાઉન નીરી હતી. અને મારા વિડીયો પાછો કાલના વિડીયો હતા એ બધા પાછા ક્લિપો બધી એડિટિંગ કરીને આખું ઓલું કરીને પછી કાલની ક્લિપ હોય બધી ડિલીટ મારવાની હોય. અને આજના ઉતારું તો સરખો માઇકમાંથી અવાજ ન આવે આમાંથી, અને કાં તો સોંટતો ફોન હાલે. એટલા માટે મેં કીધું એ બધું ડિલીટ થઈ જાય, સ્ટોરેજ થોડુંક ઘટી જાય પછી આપણે વિડીયો ઉતારવી. એટલે પછી મેં બકરાના વાડામાં જઈને વિડીયો ચાલુ કર્યો હતો 10 વાગે. જોકે ત્યારે આપણે 1 નીંદ બાકી હતી, પછી આપણે બીજી નીંદ કરી દીધી ગાઉને. અને અડધી કલાકમાં ખબર ને આપણે 10:30 મેં તમને કીધું જેમ નીકળી ગયા. તો જુઓ આ રીતે આપણે રખડાવવાના હોય બકરાને. અને આ જરૂર એક લાઈક કરી નાખજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો, અને યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને મને થોડીક મોટિવેશન મળે. તો લાઈક કરો. અને હવે આપણે જો બકરા અહીંથી મિધરા પાળ ચડી રહ્યા છે તો એનું કંઈક કરવી આપણે આગળ સાતા જઈએ. રેડી? જો ઈંગોરિયા ભાઈરા દાબે. જો આ હાટું આપણે મોડું કરવાનું કારણ મેં તમને કીધું એની જેમ આપણે ગાઉન નિરણ નાખવાની હતી. અને બીજા નંબરમાં ગણો તો જો ભૂખ્યા થયા હોય એટલે સીધા આવીને જો આ રીતે સોંટી જાય. બહુ ડોટાય ન કરે. ઓલા તો નાના પાહડા બાકરાની ડોટાવે બેગ કાંક આમાં ગીરી જાય કાઢવા જાય. રેડી? બકરાને પાયલમાં ચડે ને એટલે આપણે આ ગુઈચમાં બધી હાલવું પડે. જો આવા
આવી બધી ખુશમાં કાંટુમાં મિદ્રા આગળ હાલ્યા દે પેલા પહાડા ઉપર જો આમાં ઈંગુરિયાને એક થોમડા હોય ને બધે સરતા જાય. જો આમાં છે ઈંગુરિયા બિંગુરિયા આમને મિદ્રા રખડતા જાય. હવે ડુંગર લગભગ કાલે કોરા આપણા બકરા સડી જાય. આપણે હવે શાંતિ બેસી જશે પાળે બકરાને ધ્યાન રાખવીને આમને લગભગ કાલે કોરા આપણા બકરા વયા જાય એટલે લગભગ આજ બપોર કેડે કે આમ આપણે જવું જોઈએ કાલનો દીકમાં એમ કાગળ બાકી છે આપણે ઝૂંપડા ઉપર નાખવાનો તો એ કાંઈક પ્રોસેસ ચાલુ કરીશું. તો જોડિયા રહીજો આપણા વ્લોગમાં. આજે આપણે ગાઉન વાડે કરવાની છે ડુંગર એવું બધું છે મજા આવશે. મિત્રો વહી ચૂક્યા છે અત્યારે હવા 11 ને જોઈ શકો છો આપણા બકરામાં સરે છે વચ્ચે તળાવમાં. અહીંયા તલબાવળો છે એ સરે છે. આ બધે આપણે શું કહેવાય ચણા ઓલા પીલા જે ઊભું થાય એ બધું. આમ જો ઓલા ખાળિયામાં પાણી પીર્યું છે ત્યાં પાણી પીતા જાય. એમ પાસે ખાળિયામાં પાણી પીર્યું ત્યાં પીવે. વચ્ચે ખાડા છે. આપણે ઓલી એક પાડ લઈને આવ્યા આમથી આમ અહીંયા બીજે તલબાવળા છે. જો ઓલા પણ 4-5 તલબાવળા. અહીંયા મોટું તલબાવળું એમ પાસે એક તલબાવળા છે. એમ પાસે 2 છે. જો એમાં બીજે રખડાવીને એમ પાસે આવ્યા છીએ આપણે. હવે આ બીજે રખડાવતા હમણાં જો આ લીલું બતાય એમાં કાંઈક જેવી ધરોડી છે કંઈક સણા ને એવું બધું છે એમાં રખડશે. પછી અહીંથી આમ પાયડા ચડાવશું તો પાછા આમ ચતકના આમ ચડ્યા એ બધું ઈંગુરિયા બિંગુરિયા ખાહે ઉગાવો ખાહે એવું બધું છે. અને અત્યારે હવા 11 જેવું થઈ ગયું છે. આપણે 11:30 કરીને વહી જઈશું ઘરે. બપોર પછી તો ગઢાપાનો વારો છે. આપણો તો રજા છે. પછી જોઈએ છીએ ગઢાપા જે નહીં આવે તો આપણે જવું જોઈએ. અને મને તો એવું વિચાર થાય છે કે બપોર પછી એવું લાગે તો કલાક રખડાવશું. જો કે ગઢાપા આવશે તો 1-2 કલાક જ રખડાવશે. કારણ કે 4-5 વાગ્યે લીમડો બેગ ભારો છે એ કાપી નાખશે. અને કાલે કોરાત બકરા વહી જાય ડુંગર. અને વાદળા થયા છે પણ વરસાદ તો નહીં આવે એવું લાગે હમણાં. જો વરસાદ આવી જાય તો આપણે પોળાને પાંદડીને એવું નાખી દઈશું. તો લાઈક કરો. આપણે બકરા સારા કરીએ. મિત્રો બકરા અત્યારે સરસ છે. આ બીજે પાળ્યુંમાં આ બીજે બોડીને જાળામાં ને એવું બીજા આમ તો હમણાં ઘડીક સારવી. અત્યારે 11:15 જેવો ટાઈમ થયો છે. 11:30 11:15 જેવો. ઈંગોરા સરે ઘડીક અને આપણે ઊભા છે ને ધ્યાન રાખીએ. ચૂકો છો આ ઈંગોરિયા મને એવું બધું બકરા આપણા પોળ્યા છે. આ બધી ઉગાવવા બધી અને પાણી પીતા રહે ને એવું બધું છે. તો હમણાં આપણે સારવી 12:30 સુધી પછી આપણે ગૌ લે क्या कह सकता हूँ मैं ऐसे लोगों पे सिर्फ हम लोग हंस सकते એટલે બકરા લઈને વહી જઈશું કરી. તો મિત્રો આ રીતે પડ્યા છે અને 12 જેવો ટાઈમ થયો છે. આપણે 12:30 કા 1:45 આજુબાજુ ઘરે વહી જઈશું બકરા લઈને. કાંઈ એમ પા પોળ્યા છે કાંઈ એમ પા પાણી પીવે છે કાંઈ એમ પા પોળ્યા એવું બધું છે. અત્યારે કેવું થયું જો અહીંયા એક બકરું કાંટામાં હલવાનું છે. બીજા બકરા ભણે છે તો અત્યારે ઘા કાઢીને બકરા એટલે થવાનું. કારણ કે બકરામાં આવી સર્જાય છે એવી પરિસ્થિતિ. તો ગાન પેલા કાઢી નાખું. આ બોલતી નહોતી પછી હું પણ જોઈ ત્યારે ઠેઠ મને ખબર પડી. અને ઓલા બકરા આમ જાય છે તો હું વિડીયો બેન કરીને ઘા કાઢીને લઈ જાઉં. મિત્રો બકરામાં કેવું હોય ખબર છે વાહે અમુક બકરા રહી ગયા હોય જે કાંટમાં સરતા હોય એટલે એના કાનમાં ખાલી કાંટો ભરાઈ જાય ને એટલે બકરું પછી હાલે નહીં. કાન ખેંચે તો લોહી નીકળે એટલે એને દુખે એટલા માટે એ હાલે નહીં. અને બોલે પણ આવડી હારી બોલતી નહોતી. જો હાલ્યા હું ઠેઠ પણ પહોંચી ગયો. હવે આમ પાયલ ચડીને કોકના કપામાં ગીરી ન જાય એટલે હું ગાય જઈને પાછા મારું એવું છે. હું ઠેઠ જો અહીંયા ઠેઠ ઊભો હતો. અહીંથી આમ પાછી નજર કરી મેં વાહ રહી નહીં જતું તો આ હુવાવડી ત્યાં ઊભી વાઈડમાં કાન રાખી. તો આ બકરાને છૂટા મૂકીને ત્યાં ગયો તો આ બકરાને કાબુ કરી લેવી. અને 12 જેવો ટાઈમ થયો છે. હમણાં 12:30 પોણો 1 થાય એટલે ઘર ભેગા. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ બાજુને પાડે. જો આ બધા ઈંગોરિયા છે બોવડીને થળિયા છે ક્યાંક જો આ રીતે. અને બકરા આમાં બીજી પોળ્યા છે પાળ્યુંમાં આમનો. અને વહી શીખ્યા છે અત્યારે 12:35 જેવું થયું છે. આપણે 1:45 અથવા 1 વાગ્યા સુધી સારવી પછી આપણે બકરા લઈને વહી જઈશું મિદ્રા ઘરે. અને ગરમી બહુ થાય છે અને આમ સીડ્યો છે જો આવી જાય તો કામ થઈ જાય. અને અમથા આપણે બપોર પછી બકરામાં અમથા નહીં થવાનું. અને આવી જાય તો બોવડા નાખી દઈએ તો ઉપાય જ નહીં ઠેંકી એમ. મિત્રો વહી શીખ્યા છે 1:30 અને આપણા બકરા જુઓ કંઈક આવી રીતે સરે છે. આવું બધી સરે છે. આ મંધાર્યું છે જુઓ. બાકી હવે આપણે ઘરે વહી જવાનું હતું 12:30 કા 1:45 એમ. તો આપણે ઘરે ન ગયા કારણ કે આપણા ગઢાપા આવી ગયા છે. એટલે હમણાં ગઢાપા આપણે આવે છે લગભગ 10 મિનિટમાં આવી જશે. એટલે આપણે કીધું હમણાં બકરા અહીંના રાખવી એટલે ગઢાપા ડાયરેક્ટ અહીંને આમાં કંઈક સાઈડ છે આમ સીમમાં વહી જાય અને આપણે ઘરે વ્યા જઈશું.
તો હમણાં ગટાપ આવે એટલે આપણે રજા લઈને ઘરે જઈને બપોરા કરી લેવી અને શાંતિથી હોવી પછી નિરણ નાખશું ઘઉંને. આમ તો બપોરાને એવું કરીશ ને તો આ ઘઉં નિરણ નાખવાનો ટાઈમ થઈ જાય છે. તો બન્યા રહ્યો આપણો બ્લોગમાં. ટપા જો આમથી હલ્યા આવે છે અને બકરા જો બધા બોલવા માંડ્યા જો. એટલે આઘા છે તો ઓળખી ગયા જો જો. બધા બોલવા મીડ્યા ને તો આપણે વયા જઈએ ઘરે લાગીને. તો મિત્રો અત્યારે આપણે ભાઈ શીખ્યા છે ત્યાં હવે આપણે ગાય નિરણ નિરવાની છે એટલા માટે આપણે 5-6 પોળા કાપી નાખ્યા છે અને આપણે જો નિરણ નાખી હતી એટલી વધી છે હવે. તો પહેલાં આપણે હવે ગાય નિરણ નાખી દઈએ શેરીમાં અને પછી આપણે ગાય નિરણ ખાવા દઈએ. આપણે 2-3 કપ નિરણ નાખશું. એટલે 6 પોળા નાખ્યા, પાછા 6 પોળા અને પછી આવો કંઈક ભૂકો નાખી દેવું એટલે 14 પોળા જેવું થઈ જાય રનિંગ. અને આપણે પછી ગાયને પાણી પાઈ આવશું એવું કરવાનું છે. અને વહી શીખ્યા છે ત્યારે તો હવે પહેલાં આપણે નિરણ નાખી દઈએ બહાર શેરીમાં. તો મિત્રો અત્યારે આપણે ગાય માટે નિરણ નાખી દીધી છે શેરીમાં, જોઈ શકો છો આ બાજુ અને આ બાજુ પણ. તો આપણે વાડામાં ગાયો પૂરી છે અહીંથી ઝાપલી ખોલીને આવવા દઈએ આપણે નિરણ ખાવા માટે. તો મિત્રો જો આપણે ઝાપલી બાપલી ખોલીને નિરણ ખાવા માટે કાઢી બારી જો. તો એટલે હું પેલા ઝાપલી દઈ દઉં પછી વ્યવસ્થિત વિડીયો ઉતારું. તો તમે આપણે ગાયો નિરણ ખાઈ રહી છે વ્યવસ્થિત રીતે જો આ રીતે ખાઈ છે નિરણ શાંતિથી. ને આપણે હવે હકરવાનું કામકાજ કરવાનું છે. આમાં દિવાલ અડતું કર્યા જ કરવાનું લાકડીએ જ્યાં ઓરો આવે પગમાં ત્યાંથી આઘું લેતું જવાનું એવું બધું કામ છે આપણું. બાકી હવે આપણે આ નિરણ ખાઈ જાય પછી આપણે બીજી નિરણ કરીશું જો. જોકે આપણે અહીંયા બ્લોક આવી જાય એટલે ખૂબ ફાયદો છે આપણા માટે કે અહીંયા આપણે નિરણ બગડે નહીં. પગમાં આવી ગયું હોય તોય ત્યાં કારણ કે અત્યારે શું છે પગ ગારાવાળા હોય એટલા માટે થોડુંક બગડે ન ન વાંધો આવે. આવડું જો રાડા એમ પાવી હોય એને હકોરી નામ જવા દેવાના એટલે એવું કામકાજ કરવાનું છે. હવે પહેલાં મેં કીધું જરીક વિડીયો લઈ લો. તો હવે આપણે ડાયરેક્ટ બીજી નિરણ કરતી વખતે આગળ મળવી. બાકી અત્યારે એવું વિડીયો બંધ કરી દો કારણ કે આપણે હકરવાનું છે અને હકોરતા કાંઈ વિડીયો બને નહીં. તો જોડી રહીજો આપણી સાથે. મિત્રો અત્યારે આપણી ગૌ એક નિરણ ખાઈ ગઈ છે તો આપણે બીજી નિરણ નહીં દેવી. અત્યારે મિત્રો આપણે ગાયો માટે નિરણ કાપી નાખી છે 7 પોળા જોઈ શકો છો તમે. અને હવે આપણે આ પાછા શેરીમાં નાખી દેવાના છે. ટોટલ 12-13 પોળા નાખી દેવી અને પછી થોડો થોડો ભૂકો નાખી દેવી એટલે હાન પડી જાય. તો મિત્રો અત્યારે આપણે ગાય નિરણ નાખી દીધી છે શેરીમાં જોઈ શકો છો. બીજી નિરણ નાખી દીધી છે. હવે થોડો થોડો ભૂકો નાખી દેવો પછી પાણી પાઈ આવશું. પછી અત્યારે હકોરીશું ને પછી બાકડે બેસીશું ને એવું કરીશું. જો અત્યારે આપણે 7 પોળા નાખી દીધા છે. પહેલાં 6 પોળા નાખ્યા હતા એટલે 12-13 પોળા નાખી દીધા છે ટોટલ. હજી આપણે થોડો થોડો ભૂકો નાખી દેવું પછી હવે પાણી પાઈ આવશું. જો આ બધું હકરવું પડે તો એવું છે. તો જોડી રહીજો આપણા બ્લોગમાં. તો મિત્રો હવે આપણે ભૂકો નાખી દીધો છે. હવે આપણે પાણી પાઈ આવશું ભૂકો ખાઈ રહ્યા પછી. મિત્રો વહી શીખ્યા છે અત્યારે 5 અને આપણે જરીયા છીએ ગાય લઈને એવડા તરફ. તો ગાય આપણે એવડે પહોંચી જઈએ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એવડે અને ગાયને પાણી પાઈ લેવી પછી પાછું જવા દઈએ આપણે શેરીમાં. થોડાક રાડા પડ્યા ને આજે મિત્રો આપણો વારો હતો બપોર સુધી બકરામાં. એટલે બકરા ત્યાં પૂછ્યા એટલે આપણે જોવાના છે પૌડા. જો મિત્રો આ રીતે આપણે મોટા મોટા બકરાને પેલા નિરણ નાખી દીધી છે એટલે કે પૌડા. ખાટલા પર તો માજાનું મને કોઈ ખાવા નથી દેતું. ઓઈસરી માથે ચડીને ખાટલા માથે ખાય એટલે આનો જમાનો છે ભાઈ અત્યારે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખો. બાય બાય.